તમને બધાને ખબર ન હોય તો ડોડેથી કહી દઉં કે અમારા ગામમાં પણ મોટા પાયે ક્રિકેટ મેચ રમાય છે અને એમાંથી આજે હતી ફાઇનલ મેચ. તો હાલો વ્લોગ છેલ્લા સુધી જોતા રહ્યો. હમણાં તમને બધાને કહી દઉં કે કયા ગામની ટીમ જીતીને ગઈ. હેલો ભાઈ તથા ભાઈઓની બહેનો, કેમ છો બધા? મજામાં ને? તો સવારમાં મસ્ત મજાનું નાઈ ધોઈને તૈયાર થઈને બાગડી કરતા ઉપડી ગયો દુકાન બાજુ. અને હું અત્યારે વિડીયો એડિટ કરું છું તો મને ખબર પડી મારો કેમેરો થાવ ઝાકો પડી ગયો. આમાં તું દેખાતો નથી. આમાં હારી છોકરી હું ક્યાંય માહિતી દેખાવ તો કાયમની જેમ હવારમાં હળી જાય ડાસુ લઈને આવી ગયો મારી દુકાને આવતા વેતા એક મોબાઈલ તો રિપેર કરી વેળ્યો ને 3-4 મોબાઈલ રિપેર માટે આવી જાય. તો હાલો ફટાફટ કામ પૂરું કરી વાળું. મોબાઈલ રિપેરનું કામકાજ ચાલતું કાંતે મારો દરવાજે દેખો દીધો કેમ કે માંડ ખુલ્લું માંડ બંધ થતો મેં આ તે ઘૂંસતો ઓર્ડર બંધ થયો હશે કીધું. મસ્ત મજાનું મોબાઈલ રિપેરનું કામકાજ પતાવ્યું પછી રાતે ડાયરેક્ટ આવી જાય હડમાં તેના પાડજે કેમ કે આંકડે અમારે રમાય છે મોટા પાયે ક્રિકેટ અને એમાંથી આજ છે ફાઇનલ ક્રિકેટ મેચ. એટલે તમે ખાલી ગ્રાઉન્ડની ફરતી જોવો ક્યાંય માણસો હમાતું નથી. ફૂલ ગરદી. મિત્રો મેચ રમવાનું ચાલુ થઈ ગયું ને એમાં એક ટીમે બેટિંગ કરી લીધી. હવે વારો છે બીજી ટીમનો પણ એ ટીમ વાળા કે પેલા થોડું ફુસુર કરી લેવી પછી બેટિંગ કરવા જ આવી. તો મિત્રો તમારામાંથી કોણ આંકડે ક્રિકેટ મેચ જોવા આવેલું તો હાલો ફટાફટ કોમેન્ટ કરી વાળું. અને ભાઈ મને નથી ખબર કે આની ફાઇનલ કઈ ટીમ જીતી કેમ કે હું 12 વાગ્યા કાં તો ઘરે જઈને સુઈ ગયો. તો હાલો તમને ખબર હોય તો કોમેન્ટ કરી વાળો કે કઈ ટીમ જીતી હતી.